રાજકોટમાં એક દી જીપ ને રિક્ષા ફરતા હતા. રાજકોટના આંગણે પહેલી જ વાર પ્રથમ મહિલા જાદુગર, અનેક જાતના એના જાદુના જે શો છે એમાંનો એક આ જોવા જેવો શો મહિલા જાદુગર. પુરુષ તો ઘણા જાદુગર હોય. વેપારીની દુકાને ઊભો ઊભો એક ભાઈ કે, હે શેઠ તો આપણે બે લઈ લઈ ટિકિટ. તો કે તારા લગ્ન થઈ ગયા છે કે ના? તો કે ગાંડા બધી મહિલા જાદુગર જ હોય. પણ કે આ મહિલા જાદુગર તો આ લોકો કે છે કે જીપ ગુમ કરી દે. તો કે હવે આપણે અહીં કીરે મહિલા નથી, ગેસનો બાટલો ગુમ કરી દઈએ. 1 મહિનાનો પગાર 2 દીમાં ગુમ કરી દઈએ. આ જેવી તેવી વાત છે? આ ઘરમાં પરચુરણ ગુમ કરી દે. હા, એક જણો રોજ સવારમાં ઉઠીને ખાંડનો ડબ્બો ખોલે. બોલો, આમ જોવે પછી પાછો મૂકી દે. દિવસમાં 3 વાર જોતો. એક દીની ઘરવાળી કે આ શું છે? અરે કે ડોક્ટરે કીધું છે કે ખાંડ ચેક કરવી. વધી નથી ગઈ ને એમ, સુગર ચેક કરતા રહેવું એમ. રાતે 12 વાગે ડબ્બો ખોલીને જોઈ લી. બોલો, જરા કઈ પરસેવા જેવું લાગે, કાંઈ ડબ્બો ખોલ્યો નથી. હાય છે નાય છે. ડોક્ટરોની મજા આવે. અમારા ગામડાના 2 જણા રોડ ઉપર ઊભા હતા. એમાં અમારા ગામનું મેટાડોર જતું હતું. એટલે કે રાજકોટ આવવું છે, મફતમાં હતું. આ કાકો પતરી જતો કે હાલો ને આટો મારી એવી, આપણે ક્યાં ભાડું દેવું. બેસી ગયા મેટાડોરમાં. માલ નાખ્યો હોય એ ઉપર બેઠા હોય, આ મફત વાળા કેબિનમાં બેઠા હોય. એક જોવાની ખૂબ એ જોઈજો. તમારે અહીંયા લગ્ન હોય તો સોફા સેટ ઉપર તો મહેમાન જ બેઠા હોય. બિલ ભલે ને કાકા ભરે, એનો વારો ઘરધણીને છેલ્લે વધે જ ખાવાનું હોય. નહીં તો વારો ન આવે. કારણ કે આપણે બીજાને હારા હાચવીએ છીએ. નવા ગોદડા મહેમાન સારું રાખી છે. તેલના ડબ્બાના બિલ મહેમાન નથી દેતા, એટલે મહેમાન આવે. નહીં તો બીજી વાર આવે. મામા આટો મારવા આવે ને ભાણો એમ કે લ્યો ત્યાં તેલનો ડબ્બો લેવો, આપો 1100. મામા બીજી વાર ન આવે. આ બેહી ગયા મેટાડોરમાં. રાજકોટમાં માર્કેટ યાર્ડમાં બોલો વેપારીની દુકાને કે માંડવીના ભાવ ક્યારે વધશે? તો મને એમ કે આને 2-3 મણ હશે ને એમ. એટલે વેપારી ભજીયા મગાવે નાન તેને હાંજ સુધી બધે રેખડા. પછી બીજાને પૂછ્યું કે આ 2 ખેડૂત રહ્યા, ખેડૂત જેવા એ કે એ લોકોને મગફળી કેટલીક થાય એમ છે? મોટા ખેડૂત ના રે ના, એ કે એ તો મજૂરી કરે છે. ત્યાંથી કાઢ્યા. પટાવાળાને કે આવડા ગમે ત્યારે આવે, યાર્ડમાં ન આવવા દેવા. બાયણે નીકળે ને તેમાં કાલાવડ રોડે ચડ્યા. પછી વાહન ચડે ને હાલીને વૈયા જાય એમ. ત્યાં પોલીસ ખાતાની ગાડી આવી કે કૂતરો એક જાતો હતો કે કૂતરો એક ઘા ગયો સાહેબ. પૂંછડી કેવડી હતી? હવે સાહેબ ઈ કે એમાં ઝડપમાં ખબર ન પડે. કૂતરાની પ્રકૃતિ છે, બીન પાગ્યું હોય તો પૂંછડી દબાવીને જાતું હોય. અને જો મોજમાં જાતું હોય તો ઈ કે એરિયલ ની જેમ અત્યારે કર્યું. આ તો અમે જાવડ પાવડ જોયું. કૂતરું જાતું હતું એ 100%ની વાત. અને જાતું હતું ઘાયે ઘા, પૂરી રેન્જમાં હતું. બેસી જાવ, કઈ બાજુ ગયો? એટલે આવડા તો અમારા ગામ બાજુ જ કે ને, એને ત્યાં જવું. બેસી ગયા અને PSI બેઠેલા ને કે ડ્રાઈવરને કે માર લીવર. અને લીવર ભાઈ માર્યું ઘાયે ઘા. અમારા ખીરામાં ફાટા પડે છે. એક આમ લોધિકા બાજુ રસ્તો જાય, એક કાલાવડ બાજુ જાય, એક રાતિયા બાજુ જાય, એક વડા બાજુ જાય. આવડાવને ત્યાં ઉતરી જાવ કે સાહેબ અહીં ઊભી રાખો, જો આ 4 રસ્તા પડ્યા. હવે કૂતરાનું નક્કી ન હોય કેમનું ગયું હોય. એમ કરીને ઈ ઉતરીને છટકી ગયા. એ કે હવે આમાં તમારે, કારણ કે અમને અભણ માણસને આ પાછો વિષય નહીં અમારો. અને કૂતરા કાંઈ બોર્ડ વાંચીને જાય નહીં. હાલો સાહેબ કે જે માતાજી. ઈવડે ઘેરે વહી ગયા. બોલો. અને સાહેબ હલવાણા, હવે કઈ બાજુ જીપ લઈને અમારે જવું એમ. અને સાહેબને મગજમાં બે ગયું કાંઈ કૂતરાનું નક્કી ન હોય કે ભાઈ આ સાઈડમાં જ વરે. હવેના નવા કૂતરા પાવર બ્રેક વાળા થઈ ગયા. નહીતર આપણે ગાડી લઈને નીકળતા ને કૂતરા દોડતા ને તો પછી પાછા ન વળી શકતા. બોલો, ખાલી બુક એટલું માંડ થાય. હમણાં હું ગાડી લઈને નીકળ્યો ને કૂતરું ઘાયે કા આવતું હતું. પાછળ નાઈટની ભી હતી.
લગોલગ ગાડી આવી ગઈ ને એકદમ આમ પાવર બ્રેક લાગી ગઈ, હેન્ડલ ફરીને પાછું આમ ગયું. બોલ, એટલે મેં કીધું પાવર સ્ટેરિંગ ને પાવર બ્રેક વાળા આવી ગયા, હવે આ મરે નહીં કડીકમાં. હા, એક ભાઈને ઘેરે હું ગયો ને તો કૂતરો બાંધતો હતો. થાંભલા એ કૂતરાને બાંધીને આવડું પાઇપનું બટકું લઈને એ ભૂંગળીમાં પૂંછડી ભરાવતો હતો. હું તો તપી ગયો. મેં કીધું તારામ બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? તો મારા સામું જોયું. મને કે હું તમારું કહેવાનું? મેં કીધું કૂતરાની પૂંછડીની પ્રકૃતિ જ વાકી હોય, એ સીધી ન થાય. આ ભૂંગળીમાં ભરાય એટલે સીધી થઈ જાય પૂંછડી. તો મને કે પૂંછડી સીધી નથી કરતો, આ પાઇપ સીધો કરવો છે. હા, તો કીધું કૂતરાની પેટી ઉઠાડી દે. હા, અમુક અમુક કૂતરા તમે જો, કબીર સાહેબે લખ્યું છે, કબીર કૂતા ન પાળીએ દો બાતન કા દુઃખ, રીજે તો પાઉં કાટ લે, ખીજે તો ચાટે મુખ. કૂતરાના ગુણ છે. આ કૂતરું રાજી થાય ને તો મોટું ચાટવા માંડે, એથી આગળ સેવા બીજી ન કરે. અને કાં પગે કઈડી લે. ઘણા કે ઈ કાઢતું નથી, એને ક્યાં આવડે? હવે કાકા અમને ખબર છે ને નથી આવડતું. ઈ કે ખાલી મોટું ફટકારે. હવે મોટું ફટકારે તો કીધું અહીં ઘણું થઈ જાય ને એમ. અમારા કવિ કલાકારો ભેગા થયા હોય તો કોઈ નવી તરજ નીકળી હોય એની વાતો નીકળે, કોઈ નવું ભજન લઈ આવ્યા હોય, નવું ગીત લઈ આવ્યા હોય, નવું લોકગીત લઈ આવ્યા હોય, નવા કોઈ દુહા છંદ લઈ આવ્યા હોય, એની ચર્ચા થાય. કારણ કે જેવો માણસ એવી વાત થાય. હા, જ્યું કદલી કે પાત મેં પાત, પાત મેં પાત, એમ ગુણી જન કી કચેરી મેં બાપા બાત બાત મેં બાત. વેપારી ભેગા થયા હોય વેપારની વાતું થાય, ખેડૂત ભેગા થયા હોય ખેતીની વાતું થાય. જેવો માણસ હીરાવાળા ભેગા થયા હોય તો હીરાની વાતું થતી હોય. એમ રાજકોટમાં ધારેશ્વર સર્કલ પાસે બધા ડોક્ટર ભેગા થયા, એને દવાખાનાની જ વાત હોય. મારા મિત્ર છે ડોક્ટર વાજા સાહેબ, હું એને દવાખાને ગયો પછી એક વિચાર મને આવ્યો. મેં કીધું અમારા ખેડૂને ત્યાં કોઈ મહેમાન આવે તો એને મગફળી આપે, કોઈ ઘઉં આપે, બાજરો આપે કે આ ખાતા જેવો લેતા જાઓ, મઠ લઈ જાઓ, ઘૂઘરી કરીને ખાઈજો. મેં કીધું તમારે ત્યાં માસીનો દીકરો આવે તો એમ ન કહેવાય કે તું 3 વર્ષે આવ્યો, લે એકાદું ઇન્જેક્શન દઈ દો. મારા હમ ના બોલતો, આ ભાઈરે માયલું છે. કારણ કે ત્યાં કાંઈ ટેસ્ટિંગ એ કોઈ ન કરે. ત્યાં બોટલમાં પાણી હોય તો પીએ ને, હવે એમાં શું હોય શું ખબર એમ. દાંતના ડોક્ટરે વાત કરી, આ બધા ડોક્ટરો ભેગા થયા હતા. કે ભાઈ મેં 27 વર્ષથી આ દવાખાનું ખોલ્યું છે, પણ આજ જે દર્દી આવ્યો એવો મારી જિંદગીમાં મેં મરદ દર્દી નથી જોયો. કેમ કે એ દવાખાનામાં આવ્યો, મને કે એક દાઢ કાઢવી છે. મેં કીધું કાઢી દઉં. એમ નહીં સાહેબ, તમારા રૂપિયા બોલો કેટલા થાય? કે એક તો દાઢ કાઢો, લોહી નીકળી જાય, મોટું હોજી જાય, પછી રૂપિયામાં માથાકૂટ થાય, મજા ન આવે. ચોખવેટ હારી, તમારા રૂપિયા કેટલા થાય? ડોક્ટર કે મેં એને કીધું 150 રૂપિયા થાય. અરે સાહેબ, એક દાઢ પકડ લઈને આમ ખેંચી લેવી એના 150 હોય. તો કે નકરું પકડ કામ ન કરે તો કે પેટામાં ઇન્જેક્શન મારવું પડે, બેરું કરવા માટે પોતું મારવું પડે, પછી દાઢ નીકળે. તો એ દર્દી કે આપણે ઇન્જેક્શન નથી મારવું, પોતું નથી મારવું, ડાયરેક્ટ દાઢ ખેંચી લેવાની. એ કે તો હબાકા નીકળી જાય. કે ભલે નીકળી જાય, મને નીકળી જાય છે ને, લાવો લખી દો, મને જે કાંઈ થાય એ મારી જવાબદારી. ઇન્જેક્શન કે પોતું નહીં, ડાયરેક્ટ દાઢ ખેંચો. એના કેટલા રૂપિયા? તો કે 50 રૂપિયા. કાઢી લ્યો. કે ડોક્ટર કે હું ખાર ખાઈ ગયો, ધૈડ બહુ કરી હતી ને. પકડ લઈને કે ઊભો થયો, ખોલ મોટું, હા એમ કર્યો ને, એક આંખ કે દાઢ કાઢી નાખી. પણ કે એ માણસે અવાજ ન કર્યો, હુંકારો ન કર્યો, એટલું નહીં, મોઢાની રેખા ન બદલાવી. બોલો, 50ની નોટ કાઢી લ્યો સાહેબ, થેન્ક યુ, આ 50 રૂપિયા. તો સાહેબ કે મને મોજ આવી ગઈ. મેં કીધું હવે 50 રૂપિયા નથી જોતા, તારા જેવો મરદ દર્દી મેં 27 વર્ષમાં જોયો નથી. જા મોજ કરી, 50 રહ્યા, નાસ્તો કરજે. ભાગી ગયો. ત્યારે બીજા ડોક્ટરે કીધું કયો ઓલો કાળિયો ને લાંબો છે એ આવ્યો તો? એ કે હા, તમને કેમ ખબર પડી ગઈ? એ કે મારા દવાખાને આવ્યો તો, મેં પેટામાં ઇન્જેક્શન માર્યું, પોતું માર્યું. મેં કીધું 10 મિનિટ બહાર બેસો, બોલાવું ત્યારે આવું.
એ કે બોલાવું ત્યારે આવજો ને એમાં એ ભાગી ગયો તો ઓલો કે મારા દવાખાને આવ્યો તો મેં ઇન્જેક્શન માર્યું, પોતું માર્યું, 10 મિનિટ બે બોલાવું ત્યારે આવજો કે ત્યાંથી ભાગી ગયો. એટલે મને એમ થયું કે ત્યાં જ આવ્યો હોય. એ કે મારે ત્યાં ઇન્જેક્શન ને પોતું મફત મરાવી ગયો, તારે ત્યાં દાઢ મફત કટાવી ગયો. બે ડોક્ટર એ કાળિયાને ગોતે. બોલો, કાળિયો વયો ગયો મદ્રાસ. કલર એવો છે સામે વાળાને એમ કે આપણો છે. ત્યાં બસ સ્ટેન્ડ રિક્ષા હાંકે. બોલો, કલર કંપની કલરમાં ફેર નથી પડતો. આપણે કંઈક અમેરિકાથી પૂરી આવે ધોરા બહુ, તો અમેરિકા હું ગયો છું, ત્યાં કાળીએ રહે છે. તો છોકરાનો જન્મ થાય ને કાળું થાય તો ન 2 દી ફ્રીજમાં મૂકી દે. કંપની કલર મરી જાવ ત્યાં સુધી ન ફેરે. અમારા ભેગો એકવાર એક આવ્યો તો મંજીરા વાદક વિદેશમાં, તો કોલગેટ વાળા ની આવ્યા હતા ને એ શેઠે એને 1 લાખ રૂપિયા આપ્યા. બોલો, મેં કીધું કેમ? મને કે દાંત કાઢે તમારા કોલગેટની જાહેરાત થાય ને. અને હા, જે દાંત કાઢે ત્યારે જ ખબર પડે કે સામે કોક ઊભું છે, નહીતર ખ્યાલ ન આવે. બોલો,